હે સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ ગ્રો વિથ વિદુ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને આ વિડીયો સ્કીપ કરવા જતા હોય તો પહેલાં એક વખત વિચારજો. જો તમે ધોરણ 10નું તમામ વિષયની મહત્ત્વના પ્રશ્નોની સરળ સમજૂતી અને પરીક્ષામાં સૌથી વધારે કામ આવે એવા ટોપિક્સ એક જ જગ્યાએ શીખવા હોય ને તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે તેમાં મળતી તમને નાની એવી માહિતી પણ તમારા આખા જવાબને સારો બનાવી શકે છે. તો ચલો, આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 3 પાર્ટ 3 જોઈશું. રથ મંદિરો અને ગોપુરમ સ્થાપત્ય. દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી એક ખડકમાંથી કોતરીને બનાવેલ રથ મંદિરોની સ્થાપત્ય આગવી પરંપરા દર્શાવે છે. જે ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર રથ મંદિરનું એક સ્વરૂપ છે. બરાબર છે. ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતના મંદિરોમાં ઊંચા અને સુંદર સુશોભિત દરવાજાઓ ગોપુરમ તરીકે ઓળખાય છે. અહીંયા આપણને મંદિરોની વાત કરી છે કે રથ મંદિર દક્ષિણ ભારતમાં એક પથ્થર અને એક ખડકમાંથી કોતરીને બનાવેલ રથ મંદિરની સ્થાપત્ય થાય છે. એટલે એ ટાઈમમાં કેવા લોકો હશે કે જે કે એટલા બધા શિલ્પકાર, એટલે આમ કુશળતા એનામાં આટલી હોય કે જે આટલું બધું વિચારે. ખાલી વિચારવું જ નથી ઇમ્પોર્ટન્ટ, એના ઉપર કામ કરવાનું ને એ કામમાંથી એટલું ફિનિશિંગ લાવવાનું જે મશીનથી પણ નથી થતું. આ જમાનામાં આપણે અત્યારે કોઈ મશીનરીથી પણ આપણે જે જોઈએ છે એ કામ નથી લઈ શકતા, એવું કામ એ જાતે બનાવતા. બરાબર છે. દક્ષિણ ભારતીય મંદિરના ભાગો. ગર્ભગૃહ મુખ્યત્વે નાનો એક અંધકારયુક્ત ઓરડો જેમાં મંદિરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. ગુજરાતમાં તેને ગભારો કહે છે. બરાબર છે. ગર્ભગૃહ કે જેની અંદર આપણે મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરવી એને ગર્ભગૃહ કહેવામાં આવે છે. ગોપુરમ એટલે દક્ષિણ ભારતમાં મંદિરોનું પ્રવેશદ્વાર. ગોપુરમ એટલે કોઈ પણ આપણે મંદિરનું પ્રવેશદ્વાર હોય એને પ્રવેશદ્વારને ગોપુરમ કહેવામાં આવે છે. મંડપ તો કે સ્તંભ ઉપર રચાયેલો મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે આવેલો વિશાળ ભાગ એને મંડપ કહેવામાં આવે છે. વિમાન મંદિરનો એક ભાગ જે ઘણીવાર પિરામિડ કે શંકુ આકારમાં રચાય છે. આપણે ઉપર જોતા હોય તો મંદિરની જે ધજા ચડવાની હોય ને એ ભાગ અંદરના ભાગમાંથી આપણે જે જગ્યાએ નીચે ઊભા હોય ને એક્ઝેક્ટ એની ઉપર ધજા હોય, પણ એ ભાગ એકદમ ગોળ શંકુ આકારમાં હોય છે, અંદર ઘૂસેલો હોય છે. બરાબર છે. મંદિરમાં આપણે જોઈએ છીએ પિરામિડ જેવું, અથવા તો આમ ઊંચું પિરામિડ જેવું હોય. દ્વારકાના મંદિરમાં જોઈએ તો ઊંચું પિરામિડ જેવું છે. તો જેમ એવું ત્યાં મંદિરમાં પિરામિડ જેવું હોય યા તો શંકુ આકારનું હોય છે. અમુક જગ્યાએ આપણે શંકુ આકારનું જોઈએ છીએ. બરાબર છે. મધ્યકાલીન સ્થાપત્ય. મધ્યયુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલ, પુલો, તળાવ અને સરાય જેવા સ્થાપત્યનું નિર્માણ હતું. કુતુબુદ્દીન અકબરે દિલ્હીમાં કુતુબ મિનાર એવત કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી. અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ છે. બંગાળમાં જોનપુર અને માળવા પ્રદેશોએ પોતાની આગવી સ્થાપત્ય શૈલીઓ વિકસાવી હતી. બરાબર છે. તમને આવું બધું આઈએમપી મટીરિયલ પ્રોવાઈડ કરું છું. તમને એવા ટોપિક્સ અંદરથી ગોતીને લખી લઉં છું કે જે તમારે ઇમ્પોર્ટન્ટ છે. વધારાની માહિતીનું કંઈ તમારે કામ નથી. બરાબર. ગુજરાતની સ્થાપત્ય કલા, મંદિરો અને મસ્જિદો. ગુજરાતમાં વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, બૌદ્ધ વિહારો, મઠો, સ્તૂપો, ગુફા મંદિરો ઉપરાંત સમાજમાં ઉપયોગી બાંધકામો જોવા મળે છે. સોમનાથનું મંદિર છે, દ્વારકાધીશનું મંદિર છે, અંબાજી મંદિર, બ્રહ્માજી મંદિર, ખોડિયાર માતાજીનું મંદિર, આશાપુરા માતાનો મઠ જેવા મંદિરો ગુજરાતના સ્થાપત્ય વારસાના મહત્ત્વના નમૂનાઓ છે. બરાબર. ગુજરાતની સ્થાપત્ય કલા અને મંદિર મસ્જિદની વાત કરવામાં આવી છે કે આપણે ગુજરાતમાં ઘણા એવા મંદિરો છે જેની સ્થાપત્ય તમે અહીંયા વિઝિટે કરી હશે, એટલે તમને વધારે આઈડિયા પણ હોય કે સોમનાથનું મંદિર છે, દ્વારકાધીશનું મંદિર છે, એ બધા કેવા રીતના બનેલા છે. બરાબર છે. અમદાવાદની જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, સરખેજનો રોજો, ઝુલતા મિનારા અને રાણી સિપ્રીની મસ્જિદ એ પણ મહત્ત્વના સ્થાપત્યો છે. જામા મસ્જિદ છે અમદાવાદમાં બનેલી છે. સીદી સૈયદની જાળી છે એ પણ બનાવી છે. બરાબર. એ બધું તમે જોવો ને ત્યારે તમને વધારે આઈડિયા આવે. અને આમ ગણો તો આ બધું ખાલી તમારી થિયરિટિકલ છે. તમે યાદ રાખો, પરીક્ષામાં લખો, બસ યાદ રાખો એટલું મહત્ત્વનું છે. બાકી ગોખીને જાશો એ તમારે કશું કામ આવવાનું નથી. બરાબર. જૈન દેરાસરો અને વાવો. હઠીસિંહના જૈન દેરાસરો કુંભારિયાજી, શંખેશ્વર, સિદ્ધગીરી અને શેત્રુંજય, પાલિતાણા વગેરે જૈન મંદિરો શિલ્પ, સ્થાપત્ય અને કોતરણીની દ્રષ્ટિએ અદ્ભુત છે. જૈન દેરાસરો આપણે ઘણી વખત જૈન દેરાસરોમાં પણ જતા હોઈએ છીએ જે જૈન લોકોના હોય છે. ગુજરાતની વાવોમાં અડાલજની વાવ, દાદા હરિહરની વાવ,
હરીરની વાવ, રાણીની વાવ, અન્ય વાવો સમાવેશ થાય છે. વાવો ગુજરાતની આગવી સ્થાપત્યનું પરંપરાનું ઉદાહરણ છે. અહીંયા આપણને જૈન દેરાસરોની વાવની વાત કરી છે, મંદિરોની વાત કરી, ગુફાની વાત કરી છે, સ્તૂપોની વાત કરી છે, સ્તંભની વાતો કરી છે, બીજા શું કહેવાય સ્થાપત્યની બધી વાત કરી છે. મતલબ તો તમે જોવો તો કેવી રીતની બધી કારીગરી હશે, આ બધું બનાવતા કેટલી વાર લાગતી હશે. બરાબર છે. ગુજરાતના સ્થાપત્યનું વારસાનું મહત્વ. ગુજરાતમાં કિલ્લા, દરવાજા, વાવો, મંદિરો, મસ્જિદો, જૈન દેરાસરો અને અન્ય સ્થાપત્યોનો સમૃદ્ધ વારસો છે. આ સ્થાપત્યોમાં શિલ્પ, કોતરણી, બાંધકામ કુશળતા, વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક પરંપરાઓનો સુંદર સમન્વય જોવા મળે છે. હું એ જ કહું છું કે તમે આ બધું બાંધવાનું છે, આ બધું બાંધકામ જે છે એ બધું વારસો જે આપણને મળ્યો છે એ બધું પહેલાંના સમયમાં બાંધકામ થયું છે અને હજી સુધી ટકતું આવ્યું છે. અને કઈ રીતની એની બધી ગોઠવણી હશે, પથ્થરોમાંથી આ બધું બનાવવામાં આવતું હશે. બરાબર છે. તો અહીંયા આ બધી વાત કરી છે. તમને આ કંઈ સમજવાની તો વાત નથી, આ ઐતિહાસિક બધું છે એટલે મારે તમને કંઈ એક્સપ્લેન તો ના કરવાનું, એ ખાલી રીડ કરું એટલે તમને આઈડિયા આવતો જ આવવો જોઈએ. બરાબર છે. મને જે કંઈ થોડીક માહિતી ખબર હોય એ હું તમને કહીશ. તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, ચેપ્ટર નંબર 3 સામાજિક વિજ્ઞાન ધોરણ 10નું. તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું.